નમસ્કાર ખેડૂત મિત્રો, શિયાળુ પાકમાં ચણામાં, ધાણામાં, જીરામાં વધુ ઉત્પાદન મેળવવા માટે શું કરવું? વધુ ઉત્પાદન લેવું હોય તો આપણે દરેક પ્રકારની કાળજી રાખવી પડે. જેમ કે સુકારો આવતો હોય તો સુકારો ન આવે એના પગલાં ભરવા, પહેલેથી છોડમાં વધારે ડાળીઓની સંખ્યા થાય એના માટેના પગલાં ભરવા, પૂરતું પોષણ મળી રહે એના માટે પગલાં ભરવા, એક વખત ફૂલ આવવાની અવસ્થાએ ફૂલની સંખ્યા વધુ આવે એના પગલાં ભરવા, ફૂલમાંથી દાણા ઝડપથી બંધાય એના માટે પગલાં ભરવા, દાણા એકવાર બની ગયા પછી બીજો માળ ફૂલનો બંધાય અને એમાંથી ફરીથી દાણા બંધાય એના માટે પગલાં ભરવા, અને દાણાની સાઇઝ સૌથી છેલ્લું પગલું છે કે એ વધુ થાય તો એનો વજન વધુ નીકળે અને એની ક્વોલિટી પણ જળવાઈ રહે. ક્વોલિટી જળવાય, ઉત્પાદન વધુ મળે, સાથે ગુણવત્તા જળવાય તો ભાવ વધુ મળે. આ બધા પગલાં ખેડૂતોએ ધ્યાનમાં રાખવા પડે તો સારું ઉત્પાદન મળે. બાકી આજુબાજુના ખેડૂતો જે પ્રમાણે ચીલા ચાલુ ખેતી કરતા હોય એ પ્રમાણે ખેતી કરવામાં તમે રહ્યો તો ક્યારેય પણ તમને ખેતી ફાયદારૂપ થશે નહીં. ખેતી હંમેશા ખોટમાં જશે અને જશે. ખેડૂત મિત્રો, સૌથી પહેલો પોઈન્ટ મેં આપને કીધો કે તમે જ્યારે વાવેતર કરો છો એ જમીનમાં, દાખલા તરીકે જીરાનું વાવેતર કર્યું છે ને એમાં હુકારો આવતો હોય, મગફળી આગળના પાક તરીકે વાવી હોય, કપાસ વાવ્યું હોય, એમાં કોઈ સુકારાને લીધે છોડ સુકાણો હોય, ફૂગને લીધે છોડ સુકાણો હોય, જમીનજન્ય ફૂગથી દર વર્ષે એમાં સુકારો આવતો જ હોય તો કોઈ પણ પ્રકારની રાહ જોયા વગર સારામાં સારી કંપનીના બેક્ટેરિયાનો ઉપયોગ કરી અને તમારે સુકારો આવ્યા પહેલાં જ આગોતરી પાળ બાંધી લેવી પડે. તરસ લાગે ત્યારે કૂવો ખોદવા બેસો તો એવું પણ બની શકે કે તમારું મોત થઈ જાય ત્યાં સુધી તમને પાણી ન મળે. તો સુકારો આવે જ નહીં એના માટે સ્ટાર પ્રોટેક્ટ જેવી સારી પ્રોડક્ટનો ઉપયોગ તમે કરી શકો છો, જે તમારી જમીનની ફળદ્રુપતાને વધારે છે, ફળદ્રુપતાને ટકાવી રાખવા માટે મદદરૂપ થાય છે. બીજજન્ય અને જમીનજન્ય જેટલી નુકસાનકારક ફૂગ છે એને વિકાસથી એ અટકાવે છે, જેના લીધે આપણે જે કોઈ પાક વાવ્યો હોય એમાં સુકારો ન આવે એના માટે એ મુખ્ય કામ કરે છે. અને ઘણા ખેડૂતોને આપણે જ્યારે વાત કરીએ કે તમે આવી રીતે પેલા પાળ બાંધો ત્યારે ખેડૂત મિત્રો એવું કહેતા હોય તો આવે ત્યારે જોયું છે. તો આ કોઈ ગળો નથી, આ કોઈ સુસિયા જીવાત નથી કે આવી ગયા પછી તમે દવાનો છંટકાવ કરી દીધો અને 2 દીમાં તમને રિઝલ્ટ મળી ગયું, રિઝલ્ટ ન મળો પાછો બીજો છંટકાવ કરી દો. આ હુકારો છે, એક વખત આવે તમે ગમે એટલી મોંઘી કંપનીની મોંઘા પંપની દવાઓ છાંટો, એની ઉપર બેસી જાઓ તો એ હુકારો જેટલું નુકસાન કરીને જવાનો હોય ને એટલું નુકસાન કરે. એટલે રોગ માટે હંમેશા આયુર્વેદમાં લખ્યું છે કે રોગને આવતા પહેલાં જ એવી કાળજી રાખો કે રોગ આવે જ નહીં. તો એ જ વસ્તુ સેમ ટુ સેમ આ વનસ્પતિ શાસ્ત્રમાં પણ લાગે કે રોગ આવે જ નહીં એના માટેના તમે ઉપાયો કરો. બીજો મેં તમને જે પગલું ભરવાનું કીધું, પહેલેથી છોડ ઘેરાવદાર બને, ડાળીઓ વધુ ફૂટે. ખેડૂત મિત્રો, કોઈ પણ પાકમાં એ પછી મોટું ઝાડવું હોય આંબાનું કે પછી નાનો ધાણાનો પાક હોય, નાનો જીરાનો પાક હોય કે કપાસનો પાક હોય, ક્યારેય ઊભી ડાળી હોય, મુખ્ય ડાળી હોય જે વચ્ચેની સ્ટેમ, એ ક્યારેય ઉત્પાદન આપે નહીં. ઉત્પાદન આપવાની ક્ષમતા કેમાં હોય તો બાજુની જે ડાળીઓ સાઈડની ફૂટે એમાં ઉત્પાદન આપવાની ક્ષમતા હોય, કારણ કે બાજુની ડાળું વધુ ફૂટે તો એ જ ડાળુમાં ફૂલ આવે, એ જ ડાળુમાં ફૂલમાંથી દાણા બંધાય અને એ જ દાણાની સાઈઝ વધારે અને વધુ ઉત્પાદન આપવાની ક્ષમતા તો જ એની આવે. તો પહેલેથી ડાળીઓ વધુ ફૂટે એના માટે આપણે શું કરીશું? ખરેખર તો જીવામૃતનો ઉપયોગ એમાં કરવો જોઈએ, જેનામાં પૂરેપૂરી ક્ષમતા છે કે ડાળીઓની સંખ્યા પહેલેથી વધુ બનાવે અને છોડને ઘેરાવદાર બનાવે. પણ આપણે એવું ક્યાં કરવું છે? અને એવું ન કરવું હોય તો અત્યારે માર્કેટમાં ઘણી બધી પ્રોડક્ટો છે. પ્રોસીડનો ઉપયોગ તમે કરી શકો, ઇફકો કંપનીની ખૂબ સારી દવાઓ હોય એનો ઉપયોગ કરી શકો, અને ઘણી એવી દવાઓ છે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપવા માટે ખેડૂતો માટે માર્કેટમાં છે. એનો ઉપયોગ ક્યાં કોઈને કરવો છે? તો તમે એનો ઉપયોગ કરશો, ડાળીઓ પહેલેથી ફૂટશેથી તમને ફાયદો થવાનો. ધ્યાન રાખવું પડશે, ઓછા ખર્ચે વધુ ઉત્પાદન. આ શબ્દ વારંવાર એટલા માટે બોલું છું, 80 રૂપિયાનો પંપ થતો હોય, 100 રૂપિયાનો પંપ થતો હોય, છાંટોને તો રિઝલ્ટ તમને મળવાનું જ છે. પણ તમને જેટલો ઉત્પાદનમાં વધારો આવ્યો એટલો તો દવાના ખર્ચમાં વધારો થઈ જાય. એવું થાય તો તમારી ખેતી તમે જ્યાં હતા ત્યાં રહો. તો મેઇન વસ્તુ એ છે કે આ પ્રોસીડની મેં તમને જે વાત કરી, 30 રૂપિયાનો પંપ થાય એનો, 30 રૂપિયાના પંપમાં તમને સારામાં સારું નરી આંખે દેખાય એવું રિઝલ્ટ જોવા મળતું હોય તો તમારે એનો ઉપયોગ કરવો જોઈએ. અને છેલ્લે બાકી
5 વીઘાનું વાવેતર કર્યું 2.5 વીઘામાં અખતરો કરીને અને છેલ્લે સુધી ઉત્પાદનમાં કેટલો ફેર કરે છે એનો અખતરો આપણે કરવો જોઈએ, કારણ કે ખેતી આપણે કરવી છે, કે ખેતી બીજા કોઈને કરવા નથી આવવાની. આપણે ખેતી કરવી છે તો આપણી ખેતીમાં આપણે ધ્યાન આપવું પડશે. પોષણમાં ઘણા બધા ખેડૂતોને કહીને તો એ ખાતરની બહુ જરૂર ન પડે. ભલા માણસ, તમારે વધુ પહેલાના સમયમાં એવી કહેવત હતી કે કોઈ પણ માણસને હાથી તરીકે રાખવો હોય ને તો પહેલા એને આગલે દી ખાવા બોલાવે. ખાવા શું કામ બોલાવે? કે કેટલું ખાય છે એના ઉપરથી ઓલો ધણી નક્કી કરે, ઘરધણી એના ઉપરથી નક્કી કરે કે આને કામે રખાય કે નહીં. હવે ખાતો હોય 2 રોટલા એ મારા ખેતરમાં આવીને કામ કરી દેવાનો. એવી રીતે તમારે આમાં પણ કરવું પડશે. તમારે વધુ ઉત્પાદન જોઈશે તેને પૂરતું પોષણ આપવું પડશે. હવે જે બાળક પહેલેથી કુપોષિત હોય એને તમારે મિલ્ખાસી બનાવવો હોય તો એ ન બને, એને તમારે માઇક ટાયસન બનાવવો હોય તો એ નહીં બને. તમારે એને પહેલેથી પોષણ આપવું પડશે તો જ એ આગળ જતા એના ક્ષેત્રમાં આગળ વધશે. એમ તમારે છોડને જેટલું ઉત્પાદન લેવું છે એટલું જ એને વ્યવસ્થિત રીતે સમયાંતરે જુદું જુદું પોષણ આપવું પડશે. અને એ પોષણ આપવા માટે તમે સ્ટાર NPK છે, સ્ટાર વામ છે, એટલે કે જેને માઇકો રાઈઝા કહેવાય, જમીનમાં દૂર દૂર સુધી પડેલા પોષક તત્વોને, દૂર દૂર સુધી પડેલા ભેજને, પાણીની ખેંચ સામે છોડને રક્ષણ આપે. પાણી ખેંચી આવે હારે એ પોષણ પણ ખેંચી આવે. તો આવી વસ્તુઓનો ઉપયોગ આપણે સાથે સાથે કરવો પડશે. વર્ષોથી ખાતર નાખ્યા, એકના એક ખાતર નાખ્યા રાખ્યા, DAP નાખ્યું, બીજા ખાતરો નાખ્યા, નાખવા જોઈએ. પણ મેઇન વસ્તુ એ છે કે તમે જે ખાતર નાખો છો એની ઉપયોગિતા કેટલી? તમે જે ખાતર નાખો છો એની વૈજ્ઞાનિકોએ સિદ્ધ કરેલી ઉપયોગિતા 30 થી 35% છે. એનો મતલબ એવો થયો તમે જે તત્વો આપો છો એ તત્વોમાંથી 100માંથી માત્ર 35 જેટલો જ ઉપયોગી કરી શકે છે. તો બાકીનું 60 થી 65 ગયું ક્યાં? આપણી જમીનમાં જ પડ્યું છે, અલભ્ય સ્વરૂપમાં પડ્યું છે. આપણી જમીન છે એ વિવિધ તત્વોનો સ્ત્રોત છે. એકબીજા તત્વો એકબીજા સાથે ભળે. જ્યારે આપણે ખાતર નાખીએ છીએ ત્યારે કેમિકલ રિએક્શનથી એકબીજા સાથે જોડાઈ જાય છે અને એવી રીતે જોડાઈ જાય છે જેવી રીતે આપણે સીધા ઘઉં ખાવા હોય તો ન ખાઈ શકીએ, એમાંથી લોટ બનાવવો પડે, એમાંથી રોટલી કરવી પડે, પછી આપણે ખાઈ છીએ. એવી જ રીતે છોડને પણ કોઈ પણ પોષક તત્વ જમીનમાંથી ઉપાડવું હોય તો એ પોષક તત્વ ઉપાડવા માટે એ લઈ શકે એવા સ્વરૂપમાં હોવું જરૂરી છે. અને આ અલભ્ય સ્વરૂપમાં જે પડ્યું છે એને લભ્ય સ્વરૂપમાં ફેરવવું હોય છે તો એને સૂક્ષ્મ જીવાણુઓનો જથ્થો આપવો પડશે. કેમિકલ રિએક્શનથી જે અલભ્ય સ્વરૂપમાં ફેરવાના છે એને લભ્ય સ્વરૂપમાં ફેરવવાની તાકાત એ આ NPKના બેક્ટેરિયાની છે, એઝોસ્પિરિલમની છે, એ ફોસ્ફેટ સોલ્યુબિલાઇઝિંગ બેક્ટેરિયાની છે, પોટાશ મોબિલાઇઝિંગ બેક્ટેરિયાની છે, રાઇઝોબિયમની છે. આ બધું તમે એને પહેલાં છાણિયા ખાતર સ્વરૂપે આપતા. હવે એ ક્યાં? ઢોર કોઈને રાખવાના નથી, વાડીએ મજૂરને સીંધવા પૂરતું જ રહ્યું છે. તો એટલું રહ્યું છે તો હારો આ જમીન ટકાવી રાખવી એ આપણી જવાબદારી. જમીન ટકાવી રાખવી હોય તો આ બેક્ટેરિયાનો ઉપયોગ, સૂક્ષ્મ જીવાણુનો ઉપયોગ તમારે કરવાનો છે. કારણ કે તમને જેવી તમારા બાપ દાદાએ જમીન આપી એવી જ જમીન તમારે તમારી ત્રીજી પેઢીને આપી છે. તો અત્યારથી આ ધ્યાન રાખવું પડશે, નકર તમારી જમીન એટલી હદે બંજર થઈ જશે. કદાચ તમે એમાં DAPના આખી ગાડી ઠલવી દો કે કોઈ રાસાયણિક ખાતરની ગાડીઓ એમાં વાપરી નાખશો, ઉપર બેસીને હવન કરશો, તપ કરશો, ભગવાનના શ્લોક બોલશો, તો એ જમીન ક્યારેય ઉત્પાદન આપી શકશે નહીં, નહીં અને નહીં. દિવસે ને દિવસે જે વ્યક્તિઓ ઉત્પાદન 70-80 મણનું લેતા હતા મરચીમાં, એવા મોટા બેલ્ટમાં મેં જોયું છે કે ત્યાં કણે ઉત્પાદન અત્યારે હાવ ઘટી ગયું છે. ઉત્પાદન ઘટવાનું મુખ્ય કારણ શું છે? ખાતરોનો આડેધડ ઉપયોગ. એટલે ખાસ બોલું છું, ઓછા ખર્ચે વધુ ઉત્પાદન, પણ એને જે સમયે છોડને જોઈ છે એ સમય અનુસાર પૂરતા પ્રમાણમાં એને આપવું, ત્યારે જ આપણે ખેતીમાં નફો કરી શકીએ. મેં ફૂલની વાત કરી. ફૂલની સંખ્યા વધારવા માટે માર્કેટમાં દુનિયાની દવા આવે, એ દવાના રિઝલ્ટ હોતો મળે, તમે નરી આંખે જોઈ શકો એવા રિઝલ્ટ મળે. પણ આ જે દવાઓ આવે છે એનો ખર્ચો કેટલો તમે એક વખત ગણતરી કરી છે? મેં એવા ખેડૂતોને જોયા છે કે 120 રૂપિયાનો પંપ થાય એવી ફ્લાવરિંગની દવા છાંટે છે. ખેડૂત મિત્રો, તમે ક્યાં જાવશો? વિચારો તો ખરા. 120 રૂપિયાનો પંપ થાય એટલે 360 રૂપિયાનો વીઘે ખર્ચો થયો. એ 360 રૂપિયાનો વીઘે ખર્ચો કરીને કદાચ તમે ફ્લાવરિંગની સંખ્યા વધુ લઈ લીધી હોય ને તો એમાં એગ્રોવાળા વાંહે વચ્ચે તમારી વાંહે કાંઈ નહીં વધે. તમે જેટલો ખર્ચ વધુ ઉત્પાદન વધુ મેળવવા માટે કરો છો તો ઉત્પાદન એટલું જ વધુ મળશે, એટલો જ ખર્ચો તમે સામે કર્યો છે. ખેડૂત મિત્રો, બહાર જે ફ્લાવરિંગની દવાઓ મળે છે, હું કોઈની ટીકા નથી કરતો, પણ સારી કંપનીની સારી દવાઓ, ઇફકો જેવી સહકારી સંસ્થા અત્યારે દવાઓ લઈને આવી છે.
સહકારી ધોરણે નહીં નફો નહીં નુકસાનના ધોરણે જે કામ કરે છે એની દવા વાપરવાનો દરેક ખેડૂત મિત્રો એની દવા વાપરવાનો આગ્રહ રાખવો જોઈએ. કારણ કે જે ફાયદો કરે છે એ બધો ખેડૂતો માટે કરે છે. એ બધું પાછી એની વહેંચણી ખેડૂતોમાં થાય છે અને ખેડૂતોને નવી ટેકનોલોજીના સ્વરૂપે એ પાછું આપે છે. એવી જ રીતે ઘણી બધી કંપનીઓ ઉદાહરણ આપવા હોય તો ઘણાને આપી શકાય. તમે વર્લ્ડાન્ટનો ઉપયોગ કરી શકો, તમે બીજી ઘણી બધી વસ્તુ છે એનો ઉપયોગ કરો. એનું કામ ફૂલ વધારે, ફૂલમાંથી ફળ ઝડપથી બનાવે, દાણા ઝડપથી બનાવે, આ દાણાની સાઇઝ વધારે, સાઇઝ વધે તો ઉત્પાદન વધે, એનું વજન વધે, સાઇઝ વધશે તો એની ગુણવત્તા જળવાઈ રહે, ગુણવત્તા જળવાઈ રહે તો એને સારો ભાવ મળશે. ખેડૂત મિત્રો, આજે આ વિડીયોના માધ્યમથી તમને જે માહિતી આપી રહ્યો છું એમાં મારો મુખ્ય કહેવાનો હેતુ એ છે, આડેધડ ખેતી કરવાનું બંધ કરો. તમે જાતે ખેતી કરતા શીખો, તમે જાતે વૈજ્ઞાનિક બનો. અત્યારે માર્કેટમાં જેને ખબર નથી પડતી એવા કેટલા બધા વ્યક્તિઓ વિડીયોના માધ્યમથી તમને માહિતી આપે છે. મેં પોતે એગ્રીકલ્ચર કર્યું છે, હું પોતે મારી જાતને હજી કૃષિ નિષ્ણાત નથી કેવડાવતો. હું કામ? કારણ કે ખેડૂતના ખેતરે જઈ એક એક વસ્તુનું વૈજ્ઞાનિક ઢબે નિરીક્ષણ કરવું, વૈજ્ઞાનિક ઢબે સોલ્યુશન આપવું એ હજી સુધી આપણે નથી કરી શકતા. કારણ કે એના માટે તમારી પાસે 20 થી 25 વર્ષનો બહોળો અનુભવ જોઈ, તમારી પાસે અનુભવી ટીમ જોઈ, તમારી પાસે એગ્રીકલ્ચરનું શિક્ષણ જોઈ. તમે કૃષિમાં ત્યારે નિષ્ણાત બની શકો. એમના કોકના ખેતરે 5-6 વાર આટો મારે કૃષિ નિષ્ણાત ન બનાય. પણ ખેડૂતો, તમે તો જન્મજાતથી કૃષિ નિષ્ણાત છો. કૃષિ નિષ્ણાત તમે એટલા માટે છો, રોજ સવારે જઈને તમારે ખેતરમાં ખેતી કરવાની છે. તમારા ખેતરનું એક એક ઢેફું તમને ઓળખે છે, તમારા ખેતરનો એક એક છોડ તમને ઓળખે છે. તો એ છોડને તમારે શું આપવું એની જરૂરિયાતને તમારે જાણવી પડશે અને જરૂરિયાત પ્રમાણે વાતાવરણની અનુકૂળતાને જોઈને એને જે જોઈએ છે એ તમે આપશો તો એ તમને સાથ સહકાર એનો મળી રહે. કુદરત આખું તમને વધુ ઉત્પાદન કઈ રીતે મળે એના માટે કામ કરશે. તો દરેક ખેડૂત મિત્રો જુઓ, જાણો અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કેમ મળે, ક્યારે એને શેની જરૂર છે એ પ્રોપર રીતે જાણો અને પછી દવાનો છંટકાવ કરો, પછી ખાતરનો ઉપયોગ કરો. અને છેલ્લી વાત કહીને મારી પૂરી કરવી છે. આપણને જેવી આપણી બાપ દાદાએ જમીન આપી છે એવી જમીન આપણે આપણી ત્રીજી પેઢીને આપતી જવાની છે. આપણી ફરજ છે, એમાંથી આપણે ચૂકશું નહીં. એવી આશા સાથે સૌને જય હિન્દ, જય ભારત, જય કિસાન.